બીજા તબક્કામાં દમોહ સહિત મધ્યપ્રદેશની 6 બેઠકો પર 26મી એપ્રિલે મતદાન થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમના દમોહમાં ચૂંટણી રેલી યોજી હતી। તેમણે વધુમાં કહ્યું હતું કે આ ચૂંટણી દેશની ચૂંટણી છે, દેશને વિશ્વ મહાસત્તા બનાવવાની આ ચૂંટણી છે। પીએમ મોદીએ કહ્યું હતું કે વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ છે ત્યારે ભારતમાં યુદ્ધના ધોરણે કામ કરતી સરકારની ખૂબ જ જરૂર છે। તો પાકિસ્તાનનું નામ લીધા વિના જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણો એક પાડોશી છે જે આતંકનો સપ્લાયર હતો તે હવે લોટનો સપ્લાયર માટે પણ ઝંખે છે। આ દરમિયાનમાં તેઓએ જણાવ્યું કે કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સ પર પણ જોરદાર નિશાન તેમના દ્વારા સાધવામાં આવ્યો હતો। આકરા પ્રહારો તેમના દ્વારા ઇન્ડિયા ગઠબંધન પર પણ કરવામાં આવ્યા હતા, સાથે જ કોંગ્રેસ પર પણ તેમના દ્વારા પ્રહારો કરવામાં આવ્યા હતા। કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સ પર વડાપ્રધાન મોદીએ આ રેલીની અંદર નિશાન સાધ્યું હતું। વિશ્વમાં યુદ્ધનું વાતાવરણ છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું અને તેને પહોંચી વળવા માટે દેશમાં પણ યુદ્ધના ધોરણે કામ કરતી સરકારની ખાસ જરૂર છે અને તેટલા માટે જ તેઓ અત્યારે પ્રચંડ પ્રચારમાં લાગી ચૂક્યા છે અને તેમના દ્વારા રેલીઓનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેની અંદર તેઓ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા સતત નજરે પડી રહ્યા છે। વડાપ્રધાન દ્વારા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર તેઓએ વિપક્ષને આડે હાથ લીધું હતું અને સાથે પાકિસ્તાન, પરંતુ આજે એવી પરિસ્થિતિનું નિર્માણ ત્યાં થઈ ચૂક્યું છે કે ત્યાં હવે લોટના પણ ફાંફા છે। લોકસભાની ચૂંટણી લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશના અલગ અલગ રાજ્યોમાં ફરી રહ્યા છે ત્યારે આજે મધ્યપ્રદેશમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દમોહ ખાતે જનસભાને સંબોધી હતી, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ અને ઇન્ડિયા એલાયન્સ ઉપર ભારે પ્રહારો કર્યા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે અત્યારે સમગ્ર વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ છે ત્યારે યુદ્ધના ધોરણે જે કામ કરી શકે તેવી સરકારની જરૂર છે। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જે પક્ષ જે ભગવાન રામમાં વિશ્વાસ નથી કરતો તેને જનતા કેવી રીતે ચૂંટી શકે। જે પક્ષ દ્વારા રામના અસ્તિત્વ પર સવાલ ઉઠાવ્યા હતા તેમજ જેણે રામ મંદિરના દર્શન કરવા માટે પણ નથી આવ્યા તેના પર જનતા કેવી રીતે ભરોસો કરી શકે। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોવિડને લઈને જે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે કામગીરી કરવામાં આવી હતી તેની પણ યાદ અપાવી હતી। ભારતીય જનતા પાર્ટીની જે સરકાર હતી તે તો કોવિડ દરમિયાન સમગ્ર વિશ્વમાં જે છે તે કોવિડની જે રસી છે તેનું સંચાલન ખૂબ સારી રીતે કર્યું હતું, તેને લઈને સમગ્ર વિશ્વમાં તેના વખાણ થયા હતા। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે છે કોંગ્રેસ અને ભ્રષ્ટાચારીઓને ફરીથી સત્તા પર ન આવવા દેવા માટે પણ આહવાન કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ મધ્યપ્રદેશમાં સતત ચોથી વાર પ્રવાસ હતો। આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે છે એ મધ્યપ્રદેશની અંદર જે 25માંથી 1 સીટ જે છે કોંગ્રેસને ગઈ હતી તે આ વખતે 25 સીટ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં આવે તે માટે તેઓ સતત મધ્યપ્રદેશનો પ્રવાસ કરી રહ્યા છે। સાથે જ મધ્યપ્રદેશમાં જે પણ અસુવિધા હતી તેના વિકાસ થાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે છે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જી લખમા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હવે પ્રચારમાં લાગી ચૂક્યા છે। પ્રચંડ પ્રચારની શરૂઆત તેમના દ્વારા પણ કરવામાં આવી ચૂકી છે ત્યારે હવે તેઓ રેલીઓની અંદર જ્યારે જનસભાને સંબોધતા હોય છે ત્યારે તેઓના દ્વારા વિપક્ષ પર આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે। આ સાથે જ તેઓએ પાડોશી દેશને પણ ત્યાં યાદ કર્યું હતું અને તેઓએ જણાવ્યું હતું કે આપણો એક પાડોશી દેશ છે જે પહેલા આતંકવાદીઓનો સપ્લાય કરવા માટે ખૂબ ચર્ચામાં રહેતો હતો, પરંતુ હવે ત્યાં લોટનો સપ્લાય માટે પણ હવે તકલીફ પડી રહી છે। ત્યારે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ 5 વર્ષમાં જે સરકારને તમે ચૂંટીશો તે સરકાર વિકાસ કરવા માટે જ આવવાની છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે અને તમામ મતદાતાઓ છે તેઓને મતદાન કરવાની અપીલ પણ કરવામાં આવી છે અને ભારતીય જનતા પાર્ટીને ચૂંટવા માટેનો આહવાન પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે।